હર મહાદેવ. તમે ઘણા લોકોને જોયા છે જે આપણા ભારતને બીજા દેશ સાથે અન્ય દેશ સાથે કમ્પેર કરતા હોય છે, સરખામણી કરતા હોય છે, બરાબર છે. જેમ કે જાપાનની સિટી અને આપણી સિટી સાથે સરખાવે સુખી છે, સાફ છે, અને એની જ કમ્પેરમાં આપણા કેટલા ખરાબ અને કેટલા ગંધારા છે. પણ એ સર્વેથી પહેલા વાત કરીએ તો એ બધો વાક શું આપણી સરકારનો છે? આપણો તો કે વાત નથી. સિવિક સેન્સ જેવું આપણામાં કંઈ છે નહીં. આપણે વાત ક્યારે કરીએ છીએ કે વિચારો કે જેટલી પબ્લિક પ્રોપર્ટી છે એમાં આપણે શું કરી શકીએ. જો નીચે એક વિડીયો બતાવું, 2-4 વિડીયો બતાવું છું તમને, એ જો પછી નક્કી કરીએ એ ખરેખર શું ખાલી ગવર્મેન્ટનો જ વાક છે. હવે ઘણા લોકો એમ કહેશે કે પોપ્યુલેશન વધારે છે, પણ પોપ્યુલેશન તો ચાઇનાની પણ વધારે છે. તો બધા માણસો શું રૂલ્સ ફોલો કરતા નથી ત્યાં? ને બધા ફોલો કરે છે એટલે જ આ વસ્તુ બને છે. હવે જે માણસ એ વિડીયો શૂટ કરતો હતો એને રોકી કે ટોકી નતો નહોતો કે ભાઈ આ વસ્તુ તું રહેવા નથી કરવાની. એને ખબર નથી, અભણ માણસ હોઈ શકે છે, નાનો માણસ હોય એને ખબર નથી. આપણે એને બ્લેમ કરીએ છીએ, પણ જો વિડીયો શૂટ કરતો હતો અથવા આજુબાજુ માણસોએ કીધું કે ભાઈ તું વસ્તુ જે કરસ એ ખોટી વસ્તુ છે, આ વસ્તુ તારે ના કરવી જોઈએ. તો શું એને ખબર નથી પડતી એ વસ્તુ? જે વિડીયો શૂટ કરે છે એ પણ મજા આવશે કે ચલો કરીએ, આપણે લાઇક્સ ફોલો વધશે. પણ વસ્તુ ખરેખર આપણા પોતાનામાં સિવિક સેન્સ નથી. એ સિવિક સેન્સ નથી એની તકલીફ આપણે આ ભોગવીએ છીએ. પછી બધો બ્લેમ આપણે એમ કરીએ કે સરકાર સરકાર હાય સરકાર હાય સરકાર. કરવાથી કાંઈ નહીં. પહેલાં તમે જુઓ, પહેલાં તમે કરો, પછી બીજાને કહેશું આપણે. હર મહાદેવ.